પૂજા આરામ કરે. અરે હું આવું છું. આ બેને હાર હું કામ અપાયા? કેમ છો? મજામાં? હું મહેન્દ્રભાઈ, હું તમને પહેરાવું. વાહ ભાઈ વાહ, વેરી નાઇસ. આવો અરવિંદભાઈ, બોલો અંબે માત કી. ભાઈ, અમારી ઘણા દિવસની મહેનત બાદ તમે એમ કહી શકો કે આજે અમારા અરવિંદભાઈ અને મહેન્દ્રભાઈનું ઘર બનીને તૈયાર છે. કરજીસણ ગામ છે. બંને ભાઈઓ વર્ષોથી સ્ટ્રગલ કરતા હતા અને ઘર એમનું ટોટલ તૂટી ગયું હતું, લોસ થઈ ગયું હતું ઘર આખું, અને આજે એમનું ઘર બની ગયું છે. એકવાર મહેન્દ્રભાઈ કહી દો ભાઈ 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 ભાઈ. એટલે આજે તમને એમનું ઘરે બતાવ્યું કે ઘર કેવું બનીને તૈયાર છે. એટલે આપણે પેલા અંદર જશું અને ઘરની પૂજા કરશું. આવો મહેન્દ્રભાઈ. હવે આપણે અહીંયા રહેવાનું છો. અરવિંદભાઈ લાવો હાથ. ગણપતિ બાપ્પા ને પેલા નાખો, હજી અંદર જવાનું, પૂજા કરવાની છે. હું પેલો? હા, હું પેલો. અરે પેલા પૂજા કરવાની છે. આવો, પૂજા કરવાની છે. પૂજા કરો. અરે બાબા બોલ્યા. મહેન્દ્રભાઈ, ચાલો ચાલો ચાલો, પૂજા આરામ કરે. આરામ કરે. અરે હું આવું છું. હાલો અંદર આવો, આપણે અંદર હાલો. હાલે અમે તો અંદર જઈએ પેલા. આપણે અહીં બી જાઓ. જાઓ, હાર મૂકી. અમારા મહેન્દ્રભાઈ છે, પાછા ભાગી ગયા, પાછા લઈને આવવાના છે. અહીં બી આવો, અહીં બી આવો, અહીં બી અહીંયા મહેન્દ્રભાઈ બે જાઓ. અહીંયા બા પૂજામાં બેહવાનું. અમારે મહેન્દ્રભાઈને સમજાવીને લાવવા પડે તો ઈ આવે, બરાબર ને? જય ગણપતિ બાપા. અરવિંદ હાથ પકડો, હાથ પકડો, હાથ પકડો. અને આ પકડો, આ પકડો. ઓમ જય ગણપતિ દેવા. એની સમજ શક્તિ કેટલી વિચાર કરો. તમે વિચાર કરો કે મહેન્દ્રભાઈના હાથમાં આ 110 રૂપિયા હતા. હવે બહાર કોઈ આપ્યા હોય, હવે એને વાપરવા માટે આપ્યા હશે, પણ એ વ્યક્તિ જેવી આરતી છે તો એને પૈસા આરતીમાં મૂકી દીધા. આ માણસની ઈમાનદારી કયો, ખુદદારી કયો, બધી ખબર પડે છે ને. ખાવાનું શું, કેમ બેસવાનું, ક્યાં રહેવાનું, પણ થોડો ખાલી એને ટાઈમ આપો, એની સાથે બેસીને થોડું એને કહેવાય ને જીવનની વાતો બે ચાર કરો. મજા આવી પૂજા કરવાની? મજા આવી ને? ભાઈ, કરજીસણની અંદર અમારું મહેન્દ્રભાઈ અને અરવિંદભાઈનું ઘર બનીને તૈયાર છે. તમને અંદરથી બતાવું કે ઘર બહારથી અને અંદરથી કેવું છે. તમે જેવા અહીંયા બહાર આવશો એટલે તમને ઓસરી જોવા મળશે, જ્યાં સરસ મજાની ઓસરી છે. બીજું કે ગ્રીલ નાખેલી છે, વિન્ડો નાખેલી છે. જેવા તમે અંદર આવશો એટલે અંદર તમને ઘર બતાવું કે અંદરથી ઘર કંઈક આવું બતાય છે. ટાઇલ્સ આ વખતે અમે ગ્રે રાખી છે. અમારો જે ઘરનો કલર છે એ પણ અમે ગ્રે રાખ્યો છે, એટલે ગ્રે સાથે ગ્રે મેચિંગ કર્યું આ વખતે. આ ટોયલેટ છે, દેશી ટોયલેટ રાખ્યું છે. પાણીની વ્યવસ્થા છે. ને બીજી ખાસ વાત એ છે કે ઘરની અંદર રસોડું એટલા માટે નથી રાખ્યું અમે કે બંને ભાઈઓ રસોઈ નથી બનાવી શકતા. લાઇટની વ્યવસ્થા છે. તમે સીલિંગ જોશો, આ સીલિંગ છે ઘરનું. એક ભાઈનું બેડ છે આ જગ્યા પર રાખ્યું છે, અને એક ભાઈનું બેડ છે અમે આ જગ્યા પર રાખ્યું છે. એટલે બંને ભાઈઓ આ જગ્યા પર આજથી સુવાના છે. તમે જોયું કે પહેલા એમની ઘરની પરિસ્થિતિ કેવી હતી. એ પરિસ્થિતિ એટલી દયનીય હતી કે એકદમ ઈંટવાળું ઘર, તૂટેલું ફૂટેલું, ને એમાં પાછી ગરમી. હું પોતે ઘરની અંદર જ્યારે ગયો ત્યારે મને પોતાને એટલી ગરમી લાગી, અસહ્ય ગરમી, અને કોઈ વ્યક્તિ અંદર રહી ન શકે એવી પરિસ્થિતિ હતી. અને ઘરની અંદર ખાવાનું જે એઠવાડ ને બધું નહીં તો 2-3 મહિનાનો એઠવાડ ઘરમાં પડ્યો હતો, એટલે એના લીધે ઘરની અંદર વધારે બદબુ આવતી હતી. પણ આજે એમનું ઘર આ બનીને તૈયાર છે. બંને ભાઈઓને ઘણી બધી વસ્તુઓ મેં કીધી છે કે ભાઈ કઈ રીતના આપણે રહેવાનું છે અને કઈ રીતના જીવન નિર્વાહ કરવાનું છે. બંને ભાઈ સમજદાર છે. એટલે આ હતું ઘર. તમને ધાબુ બતાવું કે બહારથી ટેરેસ તમને બતાવું કે ઘરનું ટેરેસ કેવું છે. આ છે ઘરનું ટેરેસ. હાફ ટેરેસ છે અને હાફ ભાગ છે અમે ઓસરીમાં કન્વર્ટ કર્યો છે. એટલે ઓસરી અમે છજ્જાવાળી રાખી છે અને આરામથી ઓસરીમાં બેસી શકીએ છીએ. આ ઘરના ટેરેસ પર અમે ટાઇલ્સ પાથરી છે, એટલે વરસાદમાં ક્યારેય લોકોને તકલીફ ન પડે. પાણીની વ્યવસ્થા છે. અને આ છે કરજીસણ ગામ, જ્યાં આરામથી બંને ભાઈઓ ઉનાળામાં રહી શકે છે અને સૂઈ શકે છે. ઉત્તર ગુજરાતના ગામડામાં એટલા બધા વાંદરાઓ છે. આ તમે જુઓ, અત્યારે કોઈના છાપર પર મસ્ત બેઠા છે બધા વાંદરાઓ. પણ આજે હનુમાન દાદાના દર્શન થઈ ગયા. આજે શરૂઆત શુભ થઈ ગઈ, અને સાથે 1-2 નહીં તો 20 થી 25 વાંદરાઓ છે. એટલે હનુમાન દાદાનો પણ આજે આશીર્વાદ મળી ગયો છે. મહેસાણાનું કરજીસણ ગામ છે. 1 મહિનાની સતત મહેનત બાદ આજે અમારા મહેન્દ્રભાઈ અને અરવિંદભાઈનું ઘર બનીને તૈયાર છે. આ ઘરની અંદર આ બંને ભાઈઓ રહેવાના છે. મિલનસાર ભાઈઓ છે, મોજીલા ભાઈઓ છે. આ ઘરમાં રહેવાનું છે હવે આજથી. બરાબર? કેવું લાગ્યું ઘર? સારું. નિહાળમાં ભણું છું. પટેલ જમનાદાસ મગનદાસ ભગત અનુપ્રાથમિક શાળા. ઓકે. જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને આ જગ્યા પર રહીને જ બધું કરવાનું છે. બરાબર? અને આ આપણું બાથરૂમ છે. આવું બતાવું બે ભાઈ. આવો, આ બાથરૂમ છે, ટોયલેટ બાથરૂમ.
પાણીની વ્યવસ્થા છે, ટોયલેટ બાથરૂમ આપણે અહીંયા જવાનું. અરવિંદભાઈ તમે અહીંયા હુવાના કે અહીંયા હુવાના, ક્યાં હુવાના? તમારે કયું બેડ જોઈશે? હોય તમારે અહીંયા? નિહાળ છે ને હા? ખજુભાઈ હા. નિશાળમાં નિશાળ હવે છોડી દો. એવું? નિશાળ શું કામ છે? હવે અહીંયા રહીને કામ કરવાનું ચાલુ કરો. ચાલો અરવિંદભાઈ, જય માતાજી. જય માતાજી. હા વાહ ભાઈ, આ બધા કરજીસણ ગામના તમામ માતા અને બહેનો છે, બધા કરજીસણના છો? સરસ ભાઈ, ઘર કેવું લાગ્યું તમને? ચાલો જય માતાજી ભાઈ. કરજીસણ ગામમાં ખૂબ મજા આવી, અત્યારે ઘર બની ગયું છે. હવે મળીએ છીએ પાછા નવા ઘર સાથે. બંને ભાઈઓ પાછા બહાર આવી ગયા છે. ઘર ખૂબ સરસ બન્યું છે, તમને આગળથી બેકગ્રાઉન્ડમાં બતાવું. આ તમે જોશો ઘર સરસ બન્યું છે. બસ આજ માટે આટલું છે. તમામને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ ઉનાળામાં જેટલી એક પહેલ મેં ચાલુ કરી છે કે તમારા ગામની અંદર કે તમારી આજુબાજુમાં કે રોડ પર તમને કોઈ પણ રખડતા ઢોર જોવા મળે, જે લાવારી છે, જેનું કોઈ નથી, એવા ઢોરોને તરબૂચ ખવડાવજો. ઉનાળાની અંદર ખૂબ એમને અસહ્ય ગરમી પડતી હોય છે, ગરમી લાગતી હોય છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય માતા. ચાલો જય માતાજી.